પેટ્રોલ ડીઝલના અછતના મુદ્દે આજે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડીઝલના અછતના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। આજે ગીર સોમનાથના કેટલાક પેટ્રોલ પંપ ઉપર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી। બીજી તરફ આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન પણ કર્યું। સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડાક દિવસ પહેલાં 3 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો ને જે એક્સપર્ટ્સ કહી રહ્યા છે તે મુજબ આગામી દિવસોમાં પણ ભાવ વધારો થઈ શકે છે। ખાસ કરીને પેટ્રોલ ડીઝલની અછત વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી હોય, ગીર સોમનાથ હોય, આ જૂનાગઢ હોય તેવા જિલ્લાઓમાં ખાસ ડીઝલનો ઉપયોગ ખેડૂતો ટ્રેક્ટર ચલાવવા માટે કરતા હોય છે, પરંતુ ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોને લાંબી કતારોમાં રાત દિવસ ઊભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓ પગલે આજે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડીઝલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગીર સોમનાથમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા બેનરો દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ને જે ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી। ત્યારે ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળો। આજરોજ કલેક્ટર કચેરી ઇણાજ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને હું લોકસભા ઇન્ચાર્જ અને તમામ સભ્યો સાથે કલેક્ટર સાહેબને આજે જે મોંઘવારી મુદ્દે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને આ મુદ્દાઓની અંદર ખાસ કરી અને ખેડૂતોનો જે હાલ છે અત્યારે અને ખેડૂતો ડીઝલ માટે જે લાઇનમાં ઊભી રહ્યા છે, ખાસ કરીને તાલાળા પંથકની અંદર કેસર કેરીનો પાક લઈ અને એને માટે ટ્રાન્સપોર્ટેશનની પણ કોઈ ડીઝલના વાકે એ ખેડૂતોનો પાક બગડે છે। ઉપરાંત ડીઝલ ન મળવાથી ખેતરો જે તૈયાર કરવા છે તો એ ખેડૂત પણ બિચારો લાચાર છે। તો આ બાબતે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પણ અમારું આવેદનપત્ર અમને કલેક્ટર સાહેબનો ટાઈમ નથી મળ્યો અને અમે એને આપી શક્યા નથી, એટલે અમે ઇન્વર્ટ કરાવી અને આજરોજ તમામ, કારણ કે અમને 12 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી અહીંયા ઊભા હતા, ત્યાં એની રાહ જોઈ છતાં પણ અમારું આવેદનપત્ર છે એ લેવામાં ન આવ્યું એટલા અને પછી ત્યારબાદ અમારે અંદર ઇન્વર્ટ કરાવી અને સંતોષ માનવો પડ્યો છે। આજે ડીઝલની કેવી સ્થિતિ છે? ડીઝલ આજે તમે જુઓ તો વધુમાં વધુ તમે એનું નિરીક્ષણ કરો તો વધુ ખેડૂતોના ટ્રેક્ટરો અને જેનું ઘર આ વાહનો ચલાવી અને જેના બાળકો રોજીરોટી અને મેળવે છે અને એવા લોકો આજે બહુ કપરી પરિસ્થિતિની અંદર છે। બાકી સરકારી તંત્રને કોઈ પણ ગેરફાયદો નથી, ભાજપના આગેવાનોને કોઈ પણ ગેરફાયદો નથી, એ તો એની રીતના પોતાના વાહનો ચલાવે જ છે। ખાસ નાની પબ્લિક, ખેડૂતો અને મજૂર વર્ગ છે કે જે આના ઉપર રોજીરોટી મેળવે છે એને ખૂબ મોટી તકલીફ છે। શું તમારી માગણી? અમારી માંગણી એ જ છે કે નિયમ બધા માટે સમાન અને આ જે 2014 પહેલાં જે બધાય મોંઘવારી મુદ્દે માથે બાટલા લઈને નીકળ્યા હતા એ લોકોને કહેવું કે હવે આજનો સમય આવી ગયો કે હવે તમે પણ નીકળો, કારણ કે આજે વિરોધ ત્યારે તો કરતા હતા, અત્યારે તમે એ પરિસ્થિતિને અંદર આવ્યા છો તો આજે કોઈ પણ પ્રકારનો તમે વિરોધ નથી કરતા અને એની હામાં હા મિલાવી અને એક ભક્તિ કરો છો। જ્યાં પેટ્રોલ ડીઝલનો આ મુદ્દો હવે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે, કેમ કે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો કેટલાક પેટ્રોલ પંપો એવા છે કે જ્યાં તો રીતસરના બોર્ડ મારી દેવા પડ્યા છે કે પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ નથી, તાળા ભાગી ગયા છે એવા પેટ્રોલ પંપોને, અને હવે પરિસ્થિતિ વધુ વિકટ બનતી દેખાઈ રહી છે ને આ પરિસ્થિતિને લઈને હવે સરકાર શું એક્શન પ્લાન ઘડે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।